નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર મુદ્દે તંગદિલી, મફતિયાપરામાં પીજીવીસીએલની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ, કર્મચારીઓ સાથે ઝપાઝપી। સુરેન્દ્રનગરના મફતિયાપરા વિસ્તારમાં આજે સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો। પીજીવીસીએલ કર્મચારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું। પીજીવીસીએલના કર્મચારીઓ પુરુષો ઘરે ન હોય ત્યારે મહિલાઓને સમજાવીને સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કર્યો હતો। આ બાબતે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીઓ બળજબરીથી મીટર લગાવવાનું ચાલુ રાખતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી। પરિસ્થિતિ વણસતા ડેપ્યુટી એન્જિનિયરને બોલાવવામાં આવ્યા હતા। તેમની સાથે પણ લોકોએ વિરોધ કરતા આખી ટીમને પરત ફરવું પડ્યું હતું। સ્થાનિક જાગૃત નાગરિક કમલેશ કોટેચાએ આરોપ મૂક્યો કે પીજીવીસીએલ માત્ર ગરીબ વિસ્તારોને ટાર્ગેટ કરી રહેશે। તેમણે માગ કરી કે પહેલાં ભાજપના નગરપાલિકાના સભ્યો અને સંગઠનના હોદ્દેદારોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવે, ત્યારબાદ જ ગરીબ અને સ્લમ વિસ્તારમાં મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવે। સૌજન્ય બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। ધંધો કરવા ગયા હતા, જબરદસ્તી નથી જવાનું। અમને અમાર જૂનું ઘાસ વપાય બધાનું નાખો તો અમારે નાખો, તમારે અમને ભાગ જોઈએ। કાલ હું 150-500 માણસને લઈને આવી અને તમને લેખિત આપીશ કે ભાજપના ફલાણા નાખો તો અમને વાંધો નથી। હું તમને અત્યારે હું સાહેબની હાજરીમાં